વિદ્યાર્થી મિત્રો, છેલ્લી વખતે આપણે એક સમીકરણ ઉપર આધારિત ગણતરી જોઈ હતી, જેમાં પણ આપણે મોલ સંખ્યા, દળ, એસટીપીએ કદ, અણુ સંખ્યા વગેરેની ગણતરી કરેલી હતી. હવે આજે એનાથી આગળ ખૂબ જ અગત્યનું રાસાયણિક ગણતરી, જેવી કે બે કરતાં વધારે ક્રમિક સમીકરણો આપેલા હોય તો તેની સ્ટોક્યોમેટ્રિક ગણતરી કેવી રીતે કરવી. ફરી પાછું દોહરાવી દઉં કે અહીં પણ મેથડ તો એની એ જ રહેશે. એક સમીકરણ હોય કે એક કરતાં વધારે હોય, પરંતુ દરેક વખતે ગણતરી તો આની આ જ રહેશે. બે સમીકરણમાં મોલની સંખ્યા, બે કે વધારે સમીકરણમાં દળ વગેરેની સંખ્યાઓની ગણતરી આવી શકે. હવે અહીંયા તમે જોશો તો એક મેં ઉદાહરણ આપેલું છે. બે સમીકરણો આપેલા છે. પ્રારંભમાં સલ્ફર S8થી શરૂઆત કરીને SO2 વાયુ બનાવેલો છે. પ્રથમ તબક્કામાં બનાવેલો SO2 વાયુ બીજા સમીકરણની અંદર પ્રક્રિયક તરીકે વપરાઈ જાય છે અને એમાંથી SO3 બનાવેલું છે. એટલે કે સલ્ફર S8માંથી SO3 બનાવવાની પ્રક્રિયાના બે સમીકરણો લખેલા છે. તો બે કે બે કરતાં વધારે સમીકરણો આપેલા હોય ત્યારે પહેલું ધ્યાન તમારે કયું રાખવાનું છે એ બતાવું છું કે બે કે બે કરતાં વધારે સમીકરણો આપેલા હોય ત્યારે બંને સમીકરણો એકબીજા સાથે સંપૂર્ણપણે સંતુલિત હોવા જોઈએ. અહીં મેં ઉદાહરણ 1 દ્વારા S8માંથી SO2 બનાવવાનું સંતુલિત સમીકરણ લખેલું છે. આ 8 SO2માંથી O2 સાથે પ્રક્રિયા કરી અને SO3 બનાવવાનું સમીકરણ આપેલું છે. વિદ્યાર્થી મિત્રો, અહીં ધ્યાન રાખો કે સૌથી અગત્યનું કામ તમારે કયું કરવાનું છે. તો બે કરતાં વધારે સમીકરણો આપેલા હોય ત્યારે હંમેશા તમામ સમીકરણો એકબીજા સાથે સંપૂર્ણપણે સંતુલિત હોવા જોઈએ જ. એક્ઝામમાં તમને સંતુલિત કરીને ન પણ આપેલા હોય, જો સંતુલિત કરીને આપેલા છે તો વાત અલગ છે. ન આપેલા હોય તો દરેક વખતે પહેલું સંતુલન જરૂરી છે એ યાદ રાખો. દાખલા તરીકે અહીંયા જોશો તો પ્રથમ સમીકરણની અંદર 8SO2 બનાવેલા છે અને બીજા સમીકરણની અંદર 2SO2 વપરાય છે. મતલબ બંને સમીકરણોમાં જે કી અણુ છે એ SO2 છે. તો પહેલા સમીકરણમાં રહેલા SO2 આની સાથે સંતુલિત કરો અથવા 2SO2 ને આની સાથે સંતુલિત કરો. બેમાંથી કોઈ પણ અરસપરસ તમે સંતુલિત કરી શકશો. હવે બંનેને સમીકરણ રાખવા માટે જો હું આને યથાવત રાખું તો મારે અહીંથી સંતુલિત કરવું પડશે, અથવા 2SO2 ને હું યથાવત રાખું તો મારે આ દ્વારા સંતુલિત કરવું પડશે. બંને પૈકીનું મારે સંતુલન આ સરળ છે. માટે જો આ સમગ્ર સમીકરણને હું 4 વડે ગુણી દઉં તો SO2નું સંતુલન થશે. પરિણામે હવે આ જે સમીકરણ છે એ ફરીથી આવું આવશે. અહીંયા આવશે 8SO2, અહીંયા આવશે 4O2 અને આ જગ્યાએ થઈ જશે 8SO3. તો હવે જોશો તો બંને સમીકરણો એકબીજા સાથે સંપૂર્ણપણે સંતુલિત છે. આવું સંતુલન કર્યા બાદ જ ફરી પાછો ઉપરનો સંબંધ ઉપયોગ કરી અને તમે બનાવી શકશો. અહીંયા પહેલો MCQ પૂછેલો છે, બરાબર ધ્યાન આપશો. 10 મોલ S8માંથી SO2નું STPA કદ કેટલું બનશે? તો અહીંયા સીધું આપેલું છે. તમને મોલ સંખ્યા N આપેલી છે અને એમાંથી તમને કદ, એટલે તમારે આ સંબંધ લેવો પડશે. રાઈટ. અચ્છા, હવે ધારો કે સમીકરણમાં આપેલું છે તો લાસ્ટ ટાઈમ પણ મેં બતાવેલું હતું 1/1 સમીકરણ આવે ત્યારે હંમેશા સમતુલ્યતા જાળવવા માટે તેના મોલ સંખ્યા હોય એને વ્યસ્ત પ્રમાણમાં લઈ લેવાના. 1/1 S8 આવશે ઇઝ ઇક્વલ ટુ, તમારે જે ગણતરી પૂછેલી છે એ SO3ના સંદર્ભમાં છે અને એના જે મોલ છે એ 8 છે. માટે 1/1 8 અહીંયા જે આવશે SO3નો જથ્થો. જો આટલું સમીકરણ તમને લખતા આવડશે તો કોઈ પણ ગણતરી ઝડપથી બનાવી શકશો. અચ્છા, હવે S8 છે એના તમને મોલ આપેલા છે, માટે અહીંયા હું લખીશ N. અહીંયા જે છે તમને STPA કદ આપેલું છે, માટે અહીંયા આવશે VSTP/22.4 લીટર. આ જે થયું, જે તે જવાબ છે એનું મૂળભૂત માળખું બનાવ્યું. અચ્છા, હવે અહીંયા 1 નું 1 જ રહેશે. મોલ આપેલા છે 10 ઇઝ ઇક્વલ ટુ 1/8. અહીંયા તમે જોશો તો VSTPA શોધવાનું છે અપોન 22.4 લીટર. આમ આ દાખલ કરેલા મૂલ્યોને જો તમે સાદું રૂપ આપશો તો હવે આપણી પાસે V ઇઝ ઇક્વલ ટુ કંઈક આવો જવાબ આવશે.
આ જે બંને પદ છે એને સામે લઈ જશું તો અહીંયા આવશે 10 × 8 × 22.4 લીટર. આનો જે જવાબ આવશે એ VSTPA કદ લીટરમાં મળશે. તો આમ જોશો તો બે સમીકરણો એટલે તમને ગણતરી થોડીક મોટી લાગે, હકીકતમાં આટલી સીધી ગણતરી કરી શકાય. તદુપરાંત આ જ પ્રશ્ન માટે બીજો એક પણ MCQ બની શકે. અહીંયા તમે જોઈ શકશો, ખાસ કરીને મેં અલગથી પ્રશ્ન બનાવેલો છે કે આ સમીકરણની અંદર ખાસ કરીને જોશો તો O2 સીધું સમાવેશ નથી. O2 બે જગ્યાએ સમીકરણમાં દાખલ થાય છે. તો ઘણી વખતે પ્રશ્નને થોડો કઠિન બનાવવા માટે રાઈટ અનફોકસ્ડ પાર્ટ ઓફ ધ ઇક્વેશન કેન બી આસ્ક્ડ. જનરલી S8 ફોકસ પાર્ટ છે, SO2 ફોકસ પાર્ટ છે, SO3 ફોકસ પાર્ટ છે, પરંતુ O2 છે એ બે જગ્યાએ આવે છે એટલે જનરલી અનફોકસ પાર્ટ કહેવાય. તો આ સમીકરણમાં જોશો તો SO3 જ્યારે S8માંથી બને છે ત્યારે 8 અને 4 એટલે કુલ 12 મોલ O2 વપરાય છે. હવે અહીંયા પ્રશ્ન પૂછેલો છે 20 મોલ SO3 માટે O2ના જરૂરી મોલ કેટલા? તો આ સમીકરણ તમે હવે જો એનો સરવાળો કરશો તો તમને આ સ્વરૂપે દેખાશે S8 પ્લસ આ 8 ને 4 12, આ સામસામે કેન્સલ થઈ જશે રાઈટ. એટલે આ થશે 12 મોલ O2 ઇઝ ઇક્વલ ટુ બનશે 8SO3. તો ફરી પાછું હવે સીધું સમીકરણ ઉપરથી પણ તમે કહી શકશો 8 મોલ O2 માટે 12 જોઈએ તો 20 મોલ માટે કેટલું? એવું જરૂર નથી કે તમે આ સમીકરણ વાપરી શકો. તો આમ લખી શકાય 8 મોલ SO3 માટે રાઈટ 12 મોલ O2ની જરૂર પડે છે. 12 મોલ O2ની જરૂર પડે છે માટે 20 મોલ SO3 માટે 20 મોલ SO3 માટે O2ના મોલ કેટલા? રાઈટ. એટલે આનો જે જવાબ આવશે એ 12 × 20 ડિવાઇડેડ બાય 8. આ જે આવશે એ O2ના મોલ મળી શકશે. સીધી વાત તો એ છે કે બે સમીકરણો માટે દરેક વખતે એવું ના સ્વીકારો કે અપેક્ષિત ક્વેશ્ચન પૂછે. ઘણી વખતે પ્રશ્નોને કઠિન બનાવવા માટે આવી રીતે પણ આપી શકે. ફરીવાર ઝડપથી બતાવું છું, બે કે બે કરતાં વધારે ક્રમિક સમીકરણો હોય ત્યારે કેવી રીતે તમારે પ્રશ્નનો જવાબ લખવાનો છે રાઈટ. દરેક વખતે સંબંધ તો તમારે આ જ ઉપયોગ કરવાનો છે, પરંતુ સૌથી અગત્યનું એ છે કે બે કરતાં વધારે સમીકરણો આપેલા હોય ત્યારે બંને સમીકરણો પરસ્પર એકબીજાની સાપેક્ષમાં સંપૂર્ણપણે સંતુલિત હોવા જોઈએ જ. એકબીજાની સાપેક્ષમાં સંપૂર્ણપણે સંતુલિત હોવા જોઈએ જ. અચ્છા, હવે જોશો તો અહીંયા SO2 છે એ કી અણુ છે, ચાવીરૂપ અણુ છે રાઈટ. તો એના આધારે તમે આવી રીતે સંતુલિત કરી શકશો. ઓકે. અચ્છા, હવે બીજું એક ઉદાહરણ લેવા જઈએ તો અહીં જોશો તો ફરીવાર બીજા ઉદાહરણમાં મેં 3 ક્રમિક સમીકરણો લીધેલા છે. કેલ્શિયમ કાર્બોનેટમાંથી કેલ્શિયમ ઓક્સાઇડ CO2, આ કેલ્શિયમ ઓક્સાઇડનો ઉપયોગ કરીને કાર્બન સાથે પ્રક્રિયા કરીને કેલ્શિયમ કાર્બાઇડ, અને આ કેલ્શિયમ કાર્બાઇડની પાણી સાથે પ્રક્રિયા કરીને એસિટિલિન વાયુ બનેલો છે. તો અહીંયા તમે જોશો તો પ્રારંભિક સંયોજન કેલ્શિયમ કાર્બોનેટ છે, અંતિમ નિપજો એસિટિલિન અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે. અચ્છા, હવે 3 સમીકરણો જોશો તો સંતુલિત કરવા માટે કેવી રીતે જોવાનું છે તો ખાસ કરીને દરેક તબક્કાની અંદર એક કી મોલેક્યુલ ચાવીરૂપ અણુ પરમાણુ કે સંયોજન હોય જ. તો અહીંયા જોશો તો કેલ્શિયમ ઓક્સાઇડ છે એ ચાવીરૂપ છે, એ અહીંયા વપરાઈ જાય છે. અચ્છા, આ કેલ્શિયમ ઓક્સાઇડમાંથી કેલ્શિયમ કાર્બાઇડ બને છે એટલે બીજા તબક્કાનું કેલ્શિયમ કાર્બાઇડ એ ત્રીજા તબક્કામાં આવી રીતે ચાવીરૂપ બને છે, એ અહીંયા વપરાઈ જાય છે. તો જો આવી રીતે તમે જોશો કેલ્શિયમ કાર્બોનેટ, કેલ્શિયમ ઓક્સાઇડ, કેલ્શિયમ ઓક્સાઇડ, કેલ્શિયમ કાર્બાઇડ રાઈટ, અને પાણી સાથે પ્રક્રિયા કરીને એસિટિલિન, એટલે આખો જે આપણો રૂટ છે એ આવો બનશે આ રીતે. અને અંતિમ નિપજ જો તમને એસિટિલિન પૂછેલી હોય તો પણ આવી શકે, અથવા તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. હવે જે મેં ચાવીરૂપ સંયોજનો બતાવેલા છે એ તમે જોશો તો કેલ્શિયમ 1 મોલ કેલ્શિયમ છે સંતુલિત છે, કેલ્શિયમ મોલ સંતુલિત છે, કેલ્શિયમ મોલ સંતુલિત છે, કેલ્શિયમ મોલ સંતુલિત છે, કેલ્શિયમ મોલ અહીંયા સંતુલિત છે રાઈટ. અચ્છા, તો હવે આના ઉપરથી તમને એક સવાલ આવો પૂછે કે પ્રારંભમાં 200 ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટ વાપરવામાં આવે તો પ્રક્રિયાને અંતે STPA ઉત્પન્ન થતા એસિટિલ વાયુનું કદ કેટલું?
ફરીવાર વિદ્યાર્થી મિત્રો બતાવી દઉં કે સ્ટોક્યોમેટ્રી ગણતરી આવે એટલે તમારે આનો જ ઉપયોગ કરવાનો છે. તો અહીંયા જે છે એ દળ છે અને અહીંયા જે છે એ કદ છે. તો દળ અને કદ એટલે તમારે આ સંબંધ લેવો પડશે, રાઈટ. એમાં કેલ્શિયમ કાર્બોનેટનું દળ અને એસિટિલિન વાયુનું કદ. હવે દળ છે એટલે હવે સીધું મૂકો છો, સંતુલિત સમીકરણમાં એના 1 મોલ છે એટલે અહીંયા આવશે 1/1. પછી કેલ્શિયમ કાર્બોનેટ છે એનું દળ આપેલું છે 200 ગ્રામ, રાઈટ. અપોન એનું આણ્વીય દળ દરેક વખતે આપણે જે ગણતરીથી મેળવીએ છીએ, કેલ્શિયમનું 40, કાર્બનનું 12, ઓક્સિજનનું 16 હિસાબે 48. આવું ગણતરી કરશો તો એ 100 જેટલું આવશે. ધીસ ઇઝ ઇક્વલ ટુ એની સામે તમને જે પૂછેલું જે એસિટિલિન છે અને એસિટિલિનનો જથ્થો જે એસટીપી એ કદમાં લેવાનો છે, રાઈટ. તો ત્યાં આવશે VSTP અપોન 22.4 લીટર અને એની મોલ સંખ્યા છે એ પણ એક જ છે એટલે 1/1. તો હવે તમે સીધું જોશો તો આ જે છે એ 2થી કેન્સલ થઈ જાય છે, સામે 22.4 રહેલું છે. તો આનો જે આન્સર આવશે VSTP ઇઝ ઇક્વલ ટુ, અહીંયા 2 ગુણકમાં રહેલું છે એટલે આન્સર આવશે 44.8 લીટર. તો આ જે પ્રશ્ન આપેલો હતો, ઘણી વખતે થાય 3 સમીકરણોમાંથી જવાબ કેવો લો તો પણ આટલા સેકન્ડની અંદર કે સમયની અંદર પૂરો થાય છે. ઓકે, હવે આ ઉપરાંત ઘણી વખતે એવું પણ બને કે કોઈ એક નિપજને સ્વીકારે ને એમાંથી કોઈ એક પ્રક્રિયકનું પૂછી શકે. તો અહીંયા બીજો પ્રશ્ન મેં મૂકેલો છે, તમે જોશો 260 ગ્રામ એસિટિલિન વાયુ મેળવવા માટે, રાઈટ, પ્રક્રિયામાં વપરાતા H2Oના મોલ કેટલા. તો ફરી પાછું અહીંયા બતાવી દઉં કે H2O છે એ ઓલમોસ્ટ આ સમીકરણોની અંદર અનફોકસ્ડ પાર્ટ છે, રાઈટ. કેલ્શિયમ કાર્બોનેટ, કેલ્શિયમ ઓક્સાઇડ, કેલ્શિયમ કાર્બાઇડ, એસિટિલિન, આ સંયોજનો તમે જોશો તો એ બધા ફોકસ્ડ પાર્ટ છે, રાઈટ. જ્યારે H2O કાર્બન છે, કાર્બન મોનોક્સાઇડ છે, કાર્બન ડાયોક્સાઇડ છે, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે, એ બધા અનફોકસ્ડ પાર્ટ છે. એટલે કેટલીક વખતે તમને ગૂંચવણ ઊભી કરવા માટે જે ફોકસ્ડ પાર્ટ હોય એને બદલે અનફોકસ્ડ પાર્ટ, સાઇડ ચેનનું આવી રીતે ક્વેશ્ચન, તો અહીંયા મેં એ લેવાનો પ્રયત્ન કરેલો છે. જો આ સમીકરણમાં 260 ગ્રામ એસિટિલિન બનાવવું હોય તો તેના માટે, રાઈટ, H2Oના મોલ કેટલા. તો એ વખતે તમારે આ સમીકરણનો યુઝ કરવો પડશે. તો H2O અને આપણો સંબંધ થશે એસિટિલિન. તો ફરી પાછું બતાવું છું, H2Oના મોલ છે 1/2 સ્ટોક્યોમેટ્રિક મોલ, રાઈટ. અને એના મોલ પૂછેલા છે એટલે હું ત્યાં લખીશ N. ધીસ ઇઝ ઇક્વલ ટુ, સામે એસિટિલિન આપેલું છે, એસિટિલિનનું દળ છે, રાઈટ. એટલે એનું આવશે W/M. 260 ગ્રામ આપેલું છે. એસિટિલિનનું આણ્વીય કાર્બન 12, 24, હાઇડ્રોજન 2 એટલે 26 એટલે આ 10થી કેન્સલ થઈ જશે. ધેરફોર N ઇઝ ઇક્વલ ટુ, આ સામે જશે ત્યાં 10 પડેલું છે એટલે ધીસ ઇઝ ઇક્વલ ટુ, આ રીતે લઈશું આપણે, એસિટિલિનના 20 મોલ બની શકશે. મોટાભાગની પ્રક્રિયાઓમાં આપણે કી સંયોજનને આધારે ગણતરીઓ કરતા હોય છે, પરંતુ અહીંયા અનફોકસ પાર્ટનો પણ મેં સમાવેશ કરેલો છે. હવે સમજો કે અહીંયા તો મેં સીધું મોલમાં ગણતરી કરેલી છે. મોલને બદલે પેપર સેટ ચાહે તો, રાઈટ, એનું દળ પૂછી શકે, એનું એસટીપી એ કદ પૂછી શકે, એસિટિલિનની અણુ સંખ્યા કેટલી છે, એ દરેક વખતે એક વખતે તમને મોલ સંખ્યા મળી ગઈ પછી તમે અન્ય ગણતરીમાં જઈ શકશો. તો વિદ્યાર્થી મિત્રો, 2 કે 2 કરતાં વધારે સમીકરણો આપેલા હોય તો સ્ટોક્યોમેટ્રિક ગણતરી કેવી રીતે થાય. અહીંયા 2 સમીકરણો આપીને મેં પ્રયત્ન કરેલો છે, અહીંયા 3 સમીકરણો આપીને પ્રયત્ન કરેલો છે અને બંને સમીકરણની અંદર એક કી સંયોજન વાપરીને મેં ગણતરી બતાવેલી છે અને બીજા ઉદાહરણની અંદર અનફોકસ્ડ પાર્ટ ઓફ ધ ઇક્વેશન એની ગણતરી પણ બતાવેલી છે. હવે આ અનુસાર બીજા અન્ય અનેક સમીકરણો પૂછ્યા રાખે, દરેક વખતે ગણતરી એકની એક જ હશે, સ્ટેપ એકના એક જ હશે, પદાર્થના જથ્થો, પદાર્થ પૂછવાની રીત, આમાંથી કોઈ પણ આવી શકે. અચ્છા, આ જે થયું એ 2 સમીકરણોને આધારે કે 3 સમીકરણો આધારે સ્ટોક્યોમેટ્રી. હવે ત્યાર પછીનો આપણો જે અગત્યનો મુદ્દો છે એ, રાઈટ, સંયોજન કેવા પ્રકારના હોય એના ઉપરથી આપણે જઈએ છીએ. ખાસ કરીને, રાઈટ, હવે પછીનો જે બીજો મુદ્દો છે એ આવે છે સંયોજનનું
પ્રમાણસૂચક સૂત્ર અને સંયોજનનું અણુસૂત્ર. કેટલીક વખતે આવા સાદા અને સરળ પ્રશ્નો પણ પૂછાતા હોય છે. તો બે પ્રકારના સૂત્રો છે, પ્રમાણસૂચક સૂત્ર અને અણુસૂત્ર. ટૂંકાણમાં જો સમજણ અર્થ કરીએ તો પ્રમાણસૂચક સૂત્ર છે એ શાનું સૂચન કરે છે? જે તે સંયોજન હોય તેમાં રહેલા તત્વોનું સાપેક્ષ પ્રમાણ દર્શાવતા હોય તેવા સૂત્રને પ્રમાણસૂચક સૂત્ર કહે છે. ફરીવાર બતાવી દઉં, આપેલા સંયોજનમાં જે તત્વોનું અથવા આપેલું સંયોજન તેના તત્વોનું સાપેક્ષ પ્રમાણ દર્શાવતું હોય તેને પ્રમાણસૂચક સૂત્ર કહે છે. તેની તુલનામાં બીજું સૂત્ર આવે છે અણુસૂત્ર. એટલે શું? તો કે આપેલા સંયોજનમાં જે તે તત્વોનું ચોક્કસ પ્રમાણ મતલબ ફિક્સ્ડ અમાઉન્ટ ઓફ એલિમેન્ટ, રાઈટ, તો એવું જે છે એને ખાસ કરીને રાઈટ અણુસૂત્ર કહે છે. તો પ્રમાણસૂચક સૂત્ર અને અણુસૂત્ર વચ્ચેનો તફાવત આ સાપેક્ષ પ્રમાણ છે, સાપેક્ષ સંખ્યા દર્શાવતું પ્રમાણ છે, આ ચોક્કસ સંખ્યા દર્શાવતું પ્રમાણ છે. વિદ્યાર્થી મિત્રો, આ અનુસંધાનમાં આપણે એક ઉદાહરણ લઈને આગળ જઈએ તો ધારો કે પહેલું ઉદાહરણ આપણે લઈશું ગ્લુકોઝનું અણુસૂત્ર છે C6H12O6. અણુસૂત્રની અંદર ઘટક તત્વોનું પ્રમાણ નિશ્ચિત હોય. જ્યારે ગ્લુકોઝ જ બોલે છે ત્યારે હંમેશા C6H12O6. યુ કાન્ટ ચેન્જ ધ એમાઉન્ટ ઓફ એટમ્સ. હવે આ જે અણુસૂત્ર છે રાઈટ, એ અણુસૂત્ર ઉપરથી એનું પ્રમાણસૂચક સૂત્ર કેવી રીતે લેવાનું છે તો થોડુંક બારીકાઈથી જોશો તો આ બધાની અંદર બે કોમન છે, 6 કોમન છે. 6 કોમન લઈ લઈશું તો એમાંથી કાર્બન રહેશે 1 કાર્બન, હાઇડ્રોજન 2 અને ઓક્સિજન 1 આવું રહેશે. અને 6 કોમન લીધેલું હોવાથી રાઈટ અહીંયા જે ગુણક અવયવ છે એને હું આવી રીતે લખી નાખું છું અને પરિણામે આ જે બનશે એ બનશે એનું પ્રમાણસૂચક સૂત્ર. અર્થાત આપેલા સૂત્રમાંથી કોઈ એક ઓછામાં ઓછો લઘુત્તમ અવયવ કોમન કાઢીને જે સાપેક્ષ પ્રમાણ મળે તેને પ્રમાણસૂચક સૂત્ર કહે છે. અહીંયા જે છે એ n બરાબર 6 લેશો, દાખલ કરશો તો તમને અણુસૂત્ર મળશે, અથવા અણુસૂત્રમાંથી n = 6 સામાન્ય લેશો તો તેનું પ્રમાણસૂચક સૂત્ર મળશે. અર્થાત અણુસૂત્રો અને પ્રમાણસૂત્રો એકબીજા સાથે આ સંબંધથી સ્થાપિત થયેલા હોય છે. આમાં જોશો તો કાર્બન અને હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ છે એ 1:1 છે. રાઈટ, અહીંયા જોશો તો કુલ પ્રમાણ જે છે આવું છે 6:12:6. એટલે આમાંથી 6 કોમન લીધા એટલે આ સૂત્ર મળી શકે છે. તો આવા પરસ્પર સંબંધ ધરાવતા હોય અને અણુસૂત્રો અને એકબીજાના પ્રમાણસૂત્રો કહી શકાય. હવે અણુસૂત્રો અને પ્રમાણસૂચક સૂત્રોનું મહત્ત્વ કેવું છે બીજું એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે એસેટિક એસિડ અથવા ઇથેનોઇક એસિડ. એસેટિક એસિડ લઈશું તો એનું સૂત્ર છે CH3COOH. હવે જ્યારે આવું આપેલું હોય તો ત્યારે વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું છે કે સમાન પ્રકારના પરમાણુ હોય એને ભેગા કરી દેવાના. દાખલા તરીકે અહીંયા કાર્બન છે 2 છે એટલે હું લખીશ C2. હાઇડ્રોજન જોશો તો તમે 3 અને 1 4 છે એટલે હાઇડ્રોજન આઈ વિલ રાઇટ 4. અને ઓક્સિજનના 2 પરમાણુ છે એટલે હું લખીશ O2. તો સમાન પ્રકારના પરમાણુને જો તમે આવી રીતે ભેગા કરી દેશો તો તેમાંથી અણુસૂત્ર છૂટું પાડવું ખૂબ સરળ બની જશે. હવે આ જે સૂત્ર આપણે બનાવ્યું એમાંથી જોશો તો આમાંથી 2 કોમન નીકળશે. 2 કોમન લઈ લઈશું તો એમાંથી બનશે CH2O. એટલે ફરી પાછું અહીંયા બનશે CH2O અને એનો ગુણક ઘટક આવશે N. તો અહીંયા જે N આવે છે N = 2 થશે. તો જો તમારી પાસે આ હોય અને n તમને આપી દે તો એની પ્રતિગામી દિશામાં nનું મૂલ્ય દાખલ કરી અને અણુસૂત્રમાં જઈ શકાય. અહીંયા જે તમને અણુસૂત્ર મળશે પ્રથમ તબક્કે આ મળશે, પછી એમાંથી તમને આવી રીતે સંયોજન પૂછી શકે. ધ વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ આ જે પ્રમાણસૂચક સૂત્રો લીધા
એનું મહત્ત્વ શું? સામાન્ય રીતે આ જે મુદ્દો હતો એ ઘણો બધો સરળ હતો, ખૂબ જ સહેલો હતો, વિદ્યાર્થી સરળતાથી સમજાઈ શકશે. હવે આ જે મુદ્દો લીધેલો છે ખાસ કરીને એનું મહત્ત્વ શું? વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખો, આપણે ખૂબ અગત્યના પ્રશ્ન તરફ જઈ રહ્યા છીએ. હવે કેટલીક વખતે એવો પ્રશ્ન પૂછશે કે પ્રમાણસૂચક સૂત્ર ઉપરથી કઈ માહિતી મળી શકે? તો અહીંયા જે હું સંબંધ સ્થાપિત કરું છું, રાઈટ, એ ધ્યાનમાં રાખી લો. જે જુદા જુદા સંયોજનોનું પ્રમાણસૂચક સૂત્ર સમાન હોય, જે જુદા જુદા સંયોજનોનું પ્રમાણસૂચક સૂત્ર સમાન હોય, તે સંયોજનમાં તેમાં રહેલા ઘટક તત્વોનું દળથી જે પ્રમાણ છે એ પ્રમાણ પણ હંમેશા સમાન જ હોય છે. ફરીવાર નિવેદન કરું છું, જે જુદા જુદા સંયોજનોના પ્રમાણસૂચક સૂત્રો સમાન હોય તે તમામ સંયોજનોમાં જે તે ઘટક તત્વોનું દળથી પ્રમાણ પણ હંમેશા સરખું હોય. દાખલા તરીકે ગ્લુકોઝ અને એસિટિક એસિડ તો ભિન્ન ભિન્ન સંયોજનો છે, પરંતુ તેનું પ્રમાણસૂચક સૂત્ર તમે ચેક કરશો તો બંને સમાન છે. એ સંબંધ એ પ્રસ્થાપિત કરેલો છે. આના પરથી એવું કહી શકાય કે ગ્લુકોઝ અને એસિટિક એસિડનું પ્રમાણસૂચક સૂત્ર સમાન હોવાથી ગ્લુકોઝ અને એસિટિક એસિડના અણુમાં આમાં જેટલું કાર્બનનું દળથી પ્રમાણ છે તેટલું જ એસિટિક એસિડના અણુમાં કાર્બનથી દળનું પ્રમાણ સરખું હશે. percentage of carbon by mass in both the compounds will be same. એવી રીતે તમે હાઇડ્રોજનનું ચેક કરશો તો ગ્લુકોઝના અણુમાં હાઇડ્રોજનનું દળથી જેટલું પ્રમાણ છે એટલું જ એસિટિક એસિડમાં હાઇડ્રોજનનું પ્રમાણ હશે. જેટલું પ્રમાણ દળથી ઓક્સિજનનું છે એટલું જ પ્રમાણ એસિટિક એસિડના અણુના દળથી પ્રમાણ સરખું હશે. હેન્સ જે જુદા જુદા સંયોજનોના પ્રમાણસૂચક સૂત્રો સમાન હોય તે બધા જ સંયોજનોમાં રાઈટ રહેલા તત્વોનું દળથી પ્રમાણ પણ સરખું હોય છે. તો આ આધારે એમ્સ કે નીટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર ઘણો બધો અટપટો સવાલ પૂછેલો હોય છે. દાખલા તરીકે ધારો કે તમને આમ આપી દીધું છે, એક આપેલું છે C6H12O6, બી આપેલું છે CH3COOH, સી આપેલું છે CH3CHO, ડી આપેલું છે H2C2O4. આવા 4 ઓપ્શન આપેલા છે અને એમાંથી તમને એમ પૂછેલું છે કે આ 4 ઓપ્શન પૈકી કયા 2 સંયોજનોમાં રહેલા ઘટક તત્વોનું દળથી પ્રમાણ સરખું હશે? તો આ પ્રશ્ન જોવા જાઓ તો ઘણો બધો કઠિન બને છે, પણ જો તમે આ 4 સંયોજનોને તેના પ્રમાણસૂચક સૂત્રોમાં ફેરવી દેશો તો ઝડપથી જવાબ મળશે. આ જે છે એનું પ્રમાણસૂચક સૂત્ર આવશે CH2O. આમાંથી 6 કોમન લઈ લઈશું. પછી ફરી પાછું જેમ મેં આગળ ચર્ચા કરી એમ એસિટિક એસિડ જ્યારે ભિન્ન ભિન્ન લખેલું હોય તત્વો તો એને ભેગા કરી દો એટલે આમાંથી બનશે C2H4O2. આ હિસાબે એનું પ્રમાણસૂચક સૂત્ર બનશે CH2O. હવે દેખી લો બાકીના સી અને ડી સંયોજનમાં મારી દ્રષ્ટિએ તપાસ કરવાની જરૂર નથી, કારણ કે એ અને બી સંયોજનના પ્રમાણસૂચક સૂત્રો સમાન મળી ગયા. ઘણી વખતે એવું પણ બનતું હોય કે આપને જવાબ મળી ગયા પછી પણ આપણે ખોટી ગણતરીઓ કરતા હોય છે. જો પ્રથમ પ્રયત્નમાં તમને જવાબ મળી જતો હોય તો પછી સી અને ડીમાં એવું વેરિફિકેશન કરવાની જરૂર નથી. અચ્છા, હવે ધારો કે છતાંય તમે વેરીફાઈ કરો છો તો કાર્બનનું બનશે C2, હાઇડ્રોજન બનશે 4 અને ઓક્સિજન બનશે 1. તો આમાંથી કોઈ સામાન્ય લઈ શકાતું નથી. એટલે આનું જે પ્રમાણસૂચક સૂત્ર જે આવશે C2H4O આવી રીતનું જ આવશે, જે તેની સાથે મેચિંગ થતું નથી. આમાંથી જોશો તો 2 કોમન લેશો, 2 કોમન લેશો તો બનશે રાઈટ, પહેલાં કાર્બન આવશે, પછી હાઇડ્રોજન આવશે, O2 આવશે,
તો અહીંયા એક તમારી ભૂલ થઈ શકે ઝડપથી CH2 અને અહીંયા છે CH2O2 છે, એટલે ક્યારેય એવું ના થઈ જાય. ઘણી વખતે સમજો કે તમારાથી આમ લખાઈ ગયું O2H, એટલે બે આભાસી સૂત્રો જેવું લાગે, પણ પરમાણુ ક્રમિક ચેક કરતો જવાનું, એટલે ક્યારેય ભૂલ પડશે નહીં. તો આ જે સૂત્ર છે રાઈટ, એના પ્રમાણસૂચક સૂત્રો છે એકબીજા સાથે સમાન નથી. માટે આપણો જે જવાબ આવશે એ આવશે નીચે તમને જે કોમ્બિનેશન કરેલું હોય A અને B, B અને C, A અને D, C અને D, આવા અલગ અલગ કોમ્બિનેશન. ઘણી વખતે 3 સંયોજનો પણ કોમ્બિનેશન આપેલા હોય. તો અહીંયા જે જવાબ આવશે એ આપણો આવશે A અને B સંયોજનોમાં રહેલા ઘટક પરમાણુઓના દળથી પ્રમાણ બંનેમાં સમાન હશે. અચ્છા, હવે સમજો કે એમ કહી દીધું કે આને ફરી પાછું એવું પૂછે કે C6H12O6 માં કાર્બનનું દળથી પ્રમાણ 40% છે. ગ્લુકોઝ C6H12O6 માં કાર્બનનું દળથી પ્રમાણ 40% છે. તો એસેટિક એસિડમાં કાર્બનનું દળથી પ્રમાણ કેટલું હશે? તો આ જે પ્રશ્ન બન્યો એ થોડોક ઊંચી કઠિનતાવાળો બને છે, પણ ફરી પાછું આપણે એ જ લઈશું કે જેના પ્રમાણસૂચક સૂત્રો સરખા છે એમાં જે તે તત્વોના દળથી પ્રમાણ પણ સરખા હશે. તો એસેટિક એસિડમાં કાર્બનનું પણ દળથી પ્રમાણ 40% જ આવશે. મતલબ જ્યારે તમને પ્રમાણસૂચક અને અણુસૂચક સૂત્રો પૂછે ત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ આવા સહેલા અથવા સરળ પ્રશ્નો પૂછાતા હોય છે. પ્રમાણસૂચક સૂત્ર એટલે આપેલા સંયોજનમાં રહેલા ભિન્ન ભિન્ન તત્વોનું સાપેક્ષ પ્રમાણ. અણુસૂત્ર એટલે આપેલા સંયોજનમાં રહેલા તત્વોનું ચોક્કસ પ્રમાણ, ફિક્સ્ડ પ્રમાણ જે ક્યારે બદલાતું નથી. ઓકે, પછી સાપેક્ષ અથવા તો પ્રમાણસૂચક સૂત્ર છે એ ભિન્ન ભિન્ન સંયોજનો માટે સરખું હોઈ શકે, રાઈટ, પણ અણુસૂત્ર છે એ આપેલા ભિન્ન ભિન્ન સંયોજનોમાં સમાન હોઈ શકે નહીં. દાખલા તરીકે ગ્લુકોઝનું અણુસૂત્ર C6H12O6 છે જે ફિક્સ્ડ હોય. પછી એસિટિક એસિડ એનું અણુસૂત્ર છે CH3COOH. આ બંને અણુસૂત્રો જુદા જુદા છે પણ તેનું પ્રમાણસૂચક સૂત્ર સમાન છે. ઝડપથી બોલી જાઓ, પ્રમાણસૂચક સૂત્ર ઉપરથી કઈ માહિતી મળે? તો વન્સ અગેઇન, જે ભિન્ન ભિન્ન સંયોજનોના પ્રમાણસૂચક સૂત્રો સમાન હોય તે તમામ સંયોજનોમાં ઘટક તત્વોનું દળથી પ્રમાણ હંમેશા સરખું હોય. એનાથી ઊંધું તમે વિચારો તો જો ઘટક તત્વોનું દળથી પ્રમાણ સરખું હોય તો તેનું પ્રમાણસૂચક સૂત્ર પણ હંમેશા સમાન હોય. અહીંયા જેમ આપણે ઉદાહરણ લીધું ગ્લુકોઝ અને એસિટિક એસિડ, પ્રમાણસૂચક સૂત્રો સમાન છે તો એમાં ઘટક તત્વોના દળથી પ્રમાણ સરખા હોય. ઘણી વખતે બધા જ તત્વો પૂછવાને બદલે એક આવી રીતનું પણ પૂછી શકે. જેમ અહીંયા મેં કાર્બન પૂછેલું છે એને બદલે તમને હાઇડ્રોજન પણ પૂછ્યું છે. ધારો કે હાઇડ્રોજનનું પ્રમાણ છે એ 6.67% છે ગ્લુકોઝમાં, તો એવું પૂછે કે એસિટિક એસિડમાં કેટલું હશે? તો સિન્સ એમ્પેરિકલ ફોર્મ્યુલાઝ આર સેમ, સરખા છે, તો આમાં પણ હાઇડ્રોજનનું જે દળ પ્રમાણ છે એ 6 to 67% જ આવશે. તો અણુસૂત્રો અને પ્રમાણસૂચક સૂત્રો પરથી બનતા સામાન્ય અથવા તો સરળ કક્ષાના હેતુલક્ષી પ્રશ્નો આવી રીતે આવી શકતા હોય. અચ્છા, હવે પ્રમાણસૂચક સૂત્રો અને અણુસૂચક સૂત્રોની સામાન્ય માહિતી પ્રાપ્ત કર્યા પછી આનાથી આગળ જઈએ કે અણુસૂચક સૂત્રો અને પ્રમાણસૂચક સૂત્રો એકબીજા સાથે કેવી રીતે સંબંધિત છે, રાઈટ. ઓકે, હવે આ સૂત્રો સંબંધિત કરવા માટે હું એક અહીંયા સંબંધ લખું છું. એ સંબંધ છે એ તત્વોનું સાપેક્ષ પ્રમાણ. તત્વોનું સાપેક્ષ પ્રમાણ, આ તત્વોના સાપેક્ષ પ્રમાણ ઉપરથી ખાસ કરીને આપણે પ્રમાણસૂચક સૂત્ર તારવી શકીએ. આગળ ચર્ચા કરેલી તે મુજબ જો તમને પ્રમાણસૂચક સૂત્ર મળે તો એનો ગુણક n લખાય અને એના ઉપરથી nના મૂલ્ય ઉપરથી આપને ખાસ કરીને જે તે સંયોજન હોય તેનું અણુસૂચક સૂત્ર મળી શકે. તો ફરી પાછું જો તમે આ 3 સંબંધને સમજવાનો પ્રયત્ન કરશો તો આપેલા પ્રમાણ ઉપરથી પ્રમાણસૂચક સૂત્ર મળે. પ્રમાણસૂચક સૂત્રમાંથી અણુસૂત્રમાં જવું હોય તો હંમેશા ગુણક ઘટક n ની જરૂર પડે છે. કેટલાક સંયોજનો એવા પણ હોય છે કે જેનું પ્રમાણસૂચક સૂત્ર અને અણુસૂત્ર બંને સમાન હોય છે, તો એ વખતે nનું મૂલ્ય 1 હોય.
ઓકે, હવે સમજો કે કોઈ એક સંયોજન તમને આપેલું છે. એક ઉદાહરણ આપી અને ઝડપથી બતાવી શકું છું કે ગ્લુકોઝ છે C6H12 રાઈટ, કોઈ એક સંયોજનની અંદર કાર્બનના દળથી 40% છે, હાઇડ્રોજનના રાઈટ 6.6 દળથી આટલા ટકા છે, અને તે ઓક્સિજન ધરાવે છે, પણ ઓક્સિજનનું દળ તમને આપેલું નથી. તો હવે એમ સમજવાનું કે 40 આનું અને 6 આનું છે, તો બાકીનું જે છે એ ઓક્સિજનનું દળ થશે. જો ઓક્સિજનનું દળ આપી દીધું હોય તો તમારે સીધું લેવાનું છે, પરંતુ એવું પૂછેલું છે કે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન તત્વ ધરાવતા સંયોજનમાં કાર્બનનું દળથી 40% પ્રમાણ છે, હાઇડ્રોજનનું 6.6 અથવા થોડુંક આગળ આપેલું 66, અને બાકીનું ઓક્સિજન છે, અથવા ઓક્સિજન ન પણ બતાવે પણ આગળ કહી દીધેલું છે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન તત્વો ધરાવે છે. તો આ બંનેનો સરવાળો કર્યા પછી રાઈટ આનું જે આવશે એ આવશે 53.4 સમથિંગ, કે આટલું તમે લઈ શકશો એનું દળથી ટકાવાર પ્રમાણ. હવે આને ઝડપથી લાવવા માટે ફરીવાર બતાવું છું કે ગમે તેવો મોટો પ્રશ્ન હોય તો તમારે 30-40 સેકન્ડની અંદર તો ફિનિશ કરવાનો જ છે. તો એ કરવા માટે તમારી પાસે ચીલાચાલુ વર્ક કે મહેનત ના હોવી જોઈએ, બિલકુલ સ્માર્ટ વર્ક હોવું જોઈએ. તો શું બતાવું છું કે જ્યારે આવા તમને ટકા આપી દીધેલા હોય તો કોઈ પણ માથાકૂટ કર્યા વગર સીધું, દાખલા તરીકે કાર્બન છે તો એનું જે છે ટકાથી પ્રમાણ આપેલું છે એને સીધું એના પરમાણુ દળ વડે ભાગાકાર કરી નાખવાનું, એટલે 40/12 એટલે અહીંયા આવશે 3.3. પછી મોટી સંખ્યાઓ આગળ લઈ જવાની જરૂર નથી. અચ્છા, પછી આવે છે હાઇડ્રોજન. હાઇડ્રોજન ઇઝ ઇક્વલ ટુ 6.6, હાઇડ્રોજનનો પરમાણુ દળ 1. અચ્છા, તો ધીસ ઇઝ ઇક્વલ ટુ ઇટ વુડ બી 6.66. વન્સ અગેન ઓક્સિજન તમે લેશો તો એનું દળ આપેલું છે 53.4, ઓક્સિજનનું પરમાણુ દળ આટલું આપેલું છે. તો ફરી પાછું તમે ચેક કરશો તો 3.3 જેવું આવશે. જો તમે આટલું સામાન્ય રીતે કરી શકશો, બીજા ત્રીજા આંકડા ઉપર કોઈ જવાની જરૂર જ નથી. 2 આંકડા ઉપરથી તમને ફટાફટ ખબર પડી જશે. આ લીધા પછી તમારે ઇમિડિયેટલી નજર કરો કે એકબીજાનું સાપેક્ષ પ્રમાણ ખૂબ જ તમે સહેલાઈથી સમજી શકશો. આ 3.3 છે, આ એનું ડબલ છે, આ એના જેટલું જ છે. તો કાર્બન, હાઇડ્રોજનનું પ્રમાણ તમે જોવા જશો રાઈટ, તો આનું સમજો કે 1 આવે છે, તો એની તુલનામાં આનું 2 આવશે, આનું 1 આવશે. તો પ્રમાણસૂચક સૂત્ર સીધું મળી ગયું. આના ઉપરથી તમે લેવા જશો તો પ્રમાણસૂચક કાર્બન 1, હાઇડ્રોજન 2, ઓક્સિજન 1 અને એનો સહગુણક 1, આ એનો જવાબ આવશે. જે આપણે લાંબી માથાકૂટ કરીએ છીએ આ તમને પ્રશ્નમાં આપેલું જ હોય. અચ્છા, હવે ધારો કે આ પ્રશ્નમાંથી તમારે જવાબ શોધવાનો છે, તો અહીં કલ્પના એવી કરવાની કે 40/12 આવે છે, એટલે લગભગ 3.3 સમથિંગ આવશે. હાઇડ્રોજનનું પરમાણુ દળ એક જ છે, તો એનું જે પ્રમાણ આપેલું હોય સીધું એનું પ્રમાણ થઈ જાય 6.6 જ આવશે. ઓક્સિજનનું 16 છે, એટલે કાલ્પનિક રીતે તમે ગણતરી કરશો તો 53.4/16 લગભગ 3.3 સમથિંગ આવશે. તો હવે બીજો મુદ્દો એવો વિચારો કે આ 3.3 છે, આ 6.6 છે, આ 3.3 છે. તો આવી ગણતરી ના કરો તોય ચાલે. 3.3, 6.6, 3.3 એટલે સાપેક્ષ પ્રમાણ 1, 2 અને 1 અલ્ટિમેટલી આવું આવી શકશે. આ જે થયો એ ખૂબ જ ટૂંકા સમયનો સવાલ થયો. હવે પ્રમાણસૂચક સૂત્ર તો મળી ગયું. ઘણી વખતે એવું પણ બને કે એમાંથી તમને અણુસૂત્રો ઉપર લઈ જાય. હવે જ્યારે અણુસૂત્ર ઉપર લઈ જાય ત્યારે બીજી સેકન્ડ ઇન્ફોર્મેશન રિક્વાયર્ડ ઇઝ વેલ્યુ ઓફ n. પૂર્ણાંક મૂળનું જો મૂલ્ય તમને n મળે તો જ તમે એના અણુસૂત્રમાં જઈ શકો. હવે ઘણી વખતે એવું પણ બનશે કે એક સંભાવના એવી છે કે તમને એમાં કહી દીધેલું છે કે n બરાબર 6 છે. તો જો n બરાબર 6 મૂકશો રાઈટ, તો આ જગ્યાએ જે જવાબ આવશે CH2ON 6 મૂકતા એનું જે પ્રમાણ છે આવશે C6H12O6 આવશે. પરંતુ ધારો કે એમ કીધું કે n = 2 છે, તો n = 2 દાખલ કરશો તો એ રીતે પણ બીજો જવાબ મળી શકશે. મતલબ એનના મૂલ્યો સીધા આપીને પણ તમને અણુસૂત્ર પૂછી શકે. પછી બીજી જે રીત છે એ, અને આટલી બધી રીતોમાં ક્યારેય એવું નહીં સમજવાનું કે બબ્બે અને લાંબી પદ્ધતિના દાખલા આપેલા છે. દરેક વખતે તમારે ફટાફટ સ્માર્ટ વર્ક જ કરવાનું છે. બીજી રીત એ છે કે જેમાં એનનું મૂલ્ય શોધવા માટે n =
રાઈટ. આપેલા સંયોજનનું આણ્વીય દળ તમને આપી દીધું હોય, આણ્વીય દળ આપી દીધું અને પ્રમાણસૂચક સૂત્ર દળ જે છે, પ્રમાણસૂચક સૂત્ર જે દળ છે એનો ગુણોત્તર તમારે લેવાનો છે. ધારો કે એવું કહી દીધું છે કે આ સૂત્રની અંદર આણ્વીય દળ 180 છે, 180. પ્રમાણસૂચક સૂત્ર જે તમને અહીંથી મળશે. એટલે બીજું એક અગત્યનું સ્માર્ટ વર્ક કરવાનું છે. તો પ્રમાણસૂચક સૂત્રને પણ ક્યારે અલગ રીતે ના ગણો. કાર્બન 12, હાઇડ્રોજન 2 એટલે 14, ઓક્સિજન 16, રાઈટ. તો 12 + 2 14 + 60, ઓક્સિજન 60, રાઈટ. ઓકે, એટલે આવશે 30. 30 તમે લેવા જશો તો એ હિસાબે એનનું મૂલ્ય આવશે 6. તો ડાયરેક્ટલી આપવાને બદલે એક સ્માર્ટ વર્ક તમારી પાસે વધારે માગેલું છે, આવી રીતે આપી શકે. ઓકે, પછી ત્રીજો મુદ્દો જે છે એ વર્સ્ટ કમ ટુ વર્સ્ટ, એને ખૂબ જ ઊંચી કઠિનતાવાળો પ્રશ્ન પૂછવો છે. તો કેવી રીતે આપી શકે? અરે, તો કે પ્રમાણસૂચક સૂત્ર દળ તો તમને અહીંથી મળે છે, અણુસૂત્ર દળ ડાયરેક્ટલી આપવાને બદલે જે મેં અહીં આપી દીધું છે એને બદલે ઘણી વખતે તમને અપરોક્ષ રીતે આપશે. એવું કહે છે કે આ સંયોજનની બાષ્પ ઘનતા બરાબર 90 છે. તો ફરી પાછું એક કઠિનતાનું મૂલ્ય વધી જશે. હવે બાષ્પ ઘનતા જે એને આણ્વીય દળમાં ફેરવવાનું છે, તો એના માટેનો જે સંબંધ છે, રાઈટ, એ સંયોજનનું આણ્વીય દળ ઇઝ ઇક્વલ ટુ 2 * જે તે સંયોજન છે એની બાષ્પ ઘનતા. તો આ હિસાબે તમે બાષ્પ ઘનતાનું મૂલ્ય 2 * 90 દાખલ કરશો તો એ હિસાબે 180 આવશે, રાઈટ. અચ્છા, તો ફરી પાછું 180 આ પદ મૂકો, એ હિસાબે 6 આવે. 6 એ મૂલ્ય દાખલ કરો તો આવી રીતે ગ્લુકોઝનું અણુસૂત્ર મળી શકે. વિદ્યાર્થી મિત્રો, ફરીવાર એકવાર આ પદ્ધતિ ઝડપથી સમજાવી દઉં કે પદ્ધતિ લાંબી તમને લાગશે. હકીકતમાં તમે વિચારશો તો તમારે 2 જ સ્માર્ટ વર્ક કરવાના છે. એક તમને આ આપી દીધું છે, બીજી વસ્તુ હવે આપી દીધું છે એને ઝડપથી સાપેક્ષ પ્રમાણમાં કેવી રીતે ફેરવું. તો નથિંગ એક્સ્ટ્રા ઇઝ ટુ બી ડન. જે આપેલું છે એને જે તે તત્વના પરમાણુ દળથી ફટાફટ ગુણાકાર કરી દો. દાખલા કે કાર્બન છે તો 40, એનું પરમાણુ દળ 12 છે, તો 12 થી ડિવાઈડ કરશો એટલે લાંબુ વિચારવાનું, રાઈટ, 3.3 આવશે. હાઇડ્રોજનમાં ક્યારે ગણતરી કરવાની જ નહીં, પરમાણુ દળ 1 છે એટલે 66 / 1 મૂકશો તો એનો આન્સર એનો એ જ રહેશે. ઓક્સિજન છે એનું 16 છે એટલે નિયરલી તમે જોશો તો 3 થી ભાગાકાર થશે. 3 થી આવે એટલે તમારે સીધું આવી રીતે લઈ લો. હવે આ જોતાં તમને એટલો તો ખ્યાલ આવવો જોઈએ કે રિલેટિવ પ્રપોર્શન છે 1:2:1, 1:2:1, એટલે આ તો મેં અત્યારે લખેલું છે, રાઈટ. ઓકે, અચ્છા, એને બદલે સીધું તમે આવી રીતે લખી શકશો CH2ON. જો પ્રશ્ન સરળ બનાવવાનો હશે તો એ અહીં આવીને અટકી જશે. ધ કરેક્ટ એમ્પેરિકલ ફોર્મ્યુલા બેઝડ ઓન, આના ઉપરથી કેવું અણુસૂત્ર આવી શકે? એક આવું આપે, પછી C2H2 O2 ને બદલી અને આવું લાવી શકે. હવે એવું પૂછે કે આ પ્રમાણસૂચક સૂત્ર મળ્યું એને અણુસૂત્રમાં ફેરવવાનું છે, તો જો એને સરળ બનાવવું તો સીધું એમ કહી દેશે કે આ પ્રમાણસૂચક સૂત્રમાં એનનું મૂલ્ય 6 છે. 6 તમે મૂકી દેશો એટલે સીધું આવી રીતે આવશે. અથવા બની શકે એવું કે એને બદલે n = 2 પણ આપે. n = 2 દાખલ કરશો તો બીજું સ્વરૂપ આવશે C2H4O. અચ્છા, હવે સમજો કે તમને C2H4O2 આવું આપી દીધું. તો C2H4O આવું આપે ત્યારે જો એને પ્રશ્ન થોડો કઠિન બનાવવાનો હશે તો એવું પણ પૂછી શકે કે તેમાંથી મળતું કાર્બોક્સિલિક એસિડનું આયુપેક નેમ કયું? તેમાંથી બનતા કાર્બોક્સિલિક એસિડનું આયુપેક નેમ કયું? અચ્છા, તો હવે તમે શું કરશો તો કે આમાં ગૂંચવાડે ચડશો. હકીકતમાં એટલું જ જોવાનું છે કે O2 છે એટલે કાર્બોક્સિલિક એસિડમાં જતો રહ્યો, કોઈ એક્સ્ટ્રા O2 રહેતા નથી, માત્ર એટલું જ ચેક કરો. હવે સીધા કાર્બનની સંખ્યા 2 છે એટલે બીજું તમારે વિચારવાનું જ નથી, સીધું એટલું લેવાનું છે. 1 કાર્બનવાળો એસિડ હોય તો મિથેનોઇક એસિડ કહેવાય, 2 કાર્બનવાળો એસિડ છે તો ઇથેનોઇક એસિડ. એટલે આ જે સંયોજન છે એનું સંભવિત નામ આવશે એ ઇથેનોઇક એસિડ આવશે. આવું પણ પૂછી શકે. પછી બાકીના અન્ય 3 ઓપ્શન આપેલા છે એ ઇથેનોઇક એસિડ કરતાં બિલકુલ ભિન્ન હશે.
એટલે કોઈ પણ સંજોગોમાં તમને ડાઉટ જાય એવું આવશે જ નહીં. એટલે માત્ર એટલું જ ચેક કરો કે O2 છે એટલે બંને ઓક્સિજન કાર્બોક્સિલિક એસિડમાં જતા રહ્યા, એટલે બીજું કોઈ વિચારવાનું નથી. પછી 2 કાર્બનવાળું છે તો 2 કાર્બનવાળા એસિડને ઇથેનોઇક એસિડ કહેવાય. પછી બીજું જે તમને આપેલું હોય એ રાઈટ, ખાસ કરીને આલ્ડીહાઇડ, તો આલ્ડીહાઇડમાં એક જ ઓક્સિજનની જરૂર પડે, આલ્કોહોલમાં એક જ ઓક્સિજનની જરૂર પડે, ઇથરમાં એક જ ઓક્સિજનની જરૂર પડે. પછી એવું બની શકે કે 2 કાર્બન છે એને બદલે 3 કાર્બન આપી દઈએ, રાઈટ, અને પરિણામે 4 સંભવિત ઓપ્શનમાંથી એક ઓપ્શન છે એ ક્લિયરલી આપેલો હોય. ઓકે, અચ્છા, હવે ફરી પાછી મૂળ વત્તા ઉપર આવીએ તો એને થોડો કઠિન બનાવવાનો હોય તો એનું મૂલ્ય ગણતરીથી મેળવવું પડે. આ ગણતરીની અંદર આણ્વીય દળ છેદમાં પ્રમાણસૂચક સૂત્ર દળ વાપરો. પ્રમાણસૂચક સૂત્ર દળ તમને અહીંથી મળશે. આણ્વીય દળ સીધું આપી દીધેલું હોય, ધારો કે આ કેસની અંદર 180 છે તો આવો ભાગાકાર કરશો તો તમને ગુણક મૂલ્ય 6 મળશે. એ દાખલ કરશો એટલે તમને અણુસૂત્ર મળશે. કેટલીક વખતે આણ્વીય દળ પ્રત્યક્ષ સીધું આપવાને બદલે અન્ય સ્વરૂપે પણ સરખામણી સ્વરૂપે આપે. દાખલા તરીકે બાષ્પઘનતાના સ્વરૂપમાં કીધું કે ગ્લુકોઝની બાષ્પઘનતા 90 છે તો રાઈટ, તેનું આણ્વીય દળ અને કેવી રીતનું આવે તો આણ્વીય દળ ઇઝ ઇક્વલ ટુ આવો એક સંબંધ પ્રસ્થાપિત કરેલો છે, એના આધારે તમને 180 મળે. એ 180 તમે અહીંયા દાખલ કરશો તો એ આધારે તમને ગ્લુકોઝનું અણુસૂત્ર મળી શકશે. તો આ એક રીત ફરીવાર વારંવાર પ્રેક્ટિસ કરો, જોઈ લો. હવે અન્ય સ્વરૂપની અંદર બીજું કશું જ નથી હોતું. કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન એના તત્વો બદલે, એનું ઘટક પ્રમાણ બદલે, અણુસૂચક સૂત્ર બદલાય. યસ, સાથે એ પણ કહી દઉં કે એવું જરૂરી નથી કે સાપેક્ષ પ્રમાણસૂચક સૂત્રના કાર્બનિક સંયોજનનું હોય, બરાબર છે, રાઈટ. આવા પ્રમાણસૂચક સૂત્ર અને અણુસૂત્રો અકાર્બનિક સંયોજનોની અંદર પણ હોઈ શકે છે. દાખલા તરીકે ધારો કે તમને એક આ ઉદાહરણ આપું છું. યસ, H2S2O8 આવું એક કોઈ અકાર્બનિક એસિડ કે સંયોજન આપી દીધું છે તો એવું પૂછે કે આ સંયોજનનું અણુસૂત્ર પરથી એનું પ્રમાણસૂચક સૂત્ર કેટલું, તો સીધા જોઈ શકશો કે આમાંથી 2 કોમન છે, માટે એનું સૂત્ર આવશે HSO4 અને મલ્ટિપલ આવશે 2. એટલે જો અહીંયા 2 કોમન લઈ લેશો તો તમને પ્રમાણસૂચક સૂત્ર મળશે, અથવા તો એનું મૂલ્ય 2 દાખલ કરશો તો તમને તેનું અણુસૂત્ર મળશે. તેવી રીતે બીજું એક અગત્યનું સંયોજન આપણી પાસે છે Na6P6O18. ડિટર્જન્ટમાં વપરાતો એક અગત્યનો ઘટક છે. આ સંયોજન તમે જોશો તો ફરી પાછું આમાંથી પણ 6 કોમન નીકળે છે, એટલે એમાંથી આવશે 6 કોમન લઈ લઈશું તો Na, P અને O3 અને N ઇઝ ઇક્વલ ટુ અહીંયા આવશે 6. જો N ઇઝ ઇક્વલ ટુ 6 દાખલ કરશો તો તમને એનું અણુસૂત્ર મળશે. એટલે ઇટ ઇઝ નોટ નેસેસરી કે દરેક વખતે તમને કાર્બનિક સંયોજન આપે, તમને અકાર્બનિક સંયોજન પણ આપે. તો અકાર્બનિક સંયોજનો જે મેં આપેલું હોય, અને ધારો કે આમાં હું તમને હાઇડ્રોજનના દરથી ટકા આપી દઉં, સલ્ફરના દરથી ટકા આપી દઉં, ઓક્સિજનના દરથી ટકા આપી દઉં, તો આ મુજબ તમે એનું પ્રમાણસૂચક સૂત્ર તારવી શકો. પછી આણ્વીય દળ આપી દઉં તો અકાર્બનિકનું અણુસૂત્ર પણ મળી શકે. ફરીવાર ધ્યાન રાખી લો કે દરેક વખતે પદ્ધતિ એકની એક જ રહેશે. માત્ર આટલું જ તમારે સ્માર્ટ વર્ક કરવાનું છે. એક વખત આ મળી ગયું પછી બાકીનું ફટાફટ તમે પૂરું કરી શકશો. ધારો કે કેટલીક વખતે એવું બન્યું કે આ કેલ્ક્યુલેશન છે, રાઈટ, 40 સેકન્ડ, 50 સેકન્ડ, 60 સેકન્ડ કરતાં થોડીક વધી જાય છે, એને બદલે તમારે 70 સેકન્ડ કે 80 સેકન્ડ થાય છે, તો એના પછીના સવાલની અંદર ઓટોમેટિકલી એટલો નાનો પ્રશ્ન હશે જ કે સામે તમારો સમય છે એ કોમ્પેન્સેટ થઈ જશે. ઓકે, હવે આ ડિસ્કસ કર્યા પછી, રાઈટ, એના પછીનો બીજો એક સવાલ અગત્યનો છે. એ તમને કેવી રીતે પૂછે છે તો એ પ્રશ્નની અંદર, રાઈટ, જોઈશું તો આપેલા સંયોજનની અંદર જે તે ઘટક તત્વો છે એનું દળથી ટકાવાર પ્રમાણ, દળથી ટકાવાર પ્રમાણ એટલે પર્સન્ટેજ W/W આવી રીતે પૂછાતું હોય. એક જ તત્વનું પૂછાય અથવા અન્ય તત્વનું પણ પૂછાય. આ જે છે ખૂબ જ નાનો પ્રશ્ન છે, ખૂબ જ સરળ પ્રશ્ન છે, છતાં પણ જરૂરી છે. હવે કોઈ પણ તત્વનું દળથી ટકાવાર પ્રમાણ શોધવા માટે બરાબર કઈ પ્રોસેસ તમારે કરવાની છે? તો પહેલી વસ્તુ એ કે કોઈ પણ તત્વનું દળથી ટકાવાર પ્રમાણ એટલે કે આપેલા સંયોજનમાં જે તત્વ છે, રાઈટ, તેનું જે તે તત્વનું કુલ દળ, સમાવિષ્ટ કુલ દળ,
રાઈટ અપોન આપેલું જે સંયોજન છે એ સંયોજનનું કુલ દળ, રાઈટ. અચ્છા, હવે જો આટલું જ તમે લેવા જશો તો પણ એક ગાણિતિક રાશિ બને છે. કુલ દળ છેદમાં સંયોજનનું, આપેલા તત્વનું કુલ દળ છેદમાં સંયોજનનું કુલ દળ. તો આ આધારે તમને જે મળશે વિદ્યાર્થી મિત્રો એ તમને બતાવું છું. ઇટ ઇઝ નથિંગ એલ્સ બટ એ જે મળશે એ તમને દળ અંશ મળશે, માસ ફ્રેક્શન, રાઈટ. તો કોઈ પણનો અંશ મેળવવો હોય તો એના માટે તમારે શું કરવાનું? તો આવું બોલું છું, આપેલા ઘટકનું કુલ દળ છેદમાં પદાર્થનું કુલ દળ, એટલે જે તે ઘટક હશે એનો દળ અંશ મળશે. કદ અંશ જોઈતો હોય તો આપેલા ઘટકનું સમાવિષ્ટ કદ છેદમાં કુલ દળ, તો તમને કદ અંશ મળશે. મોલ અંશ આપેલા ઘટકના કુલ મોલ છેદમાં કુલ મોલ, તો તમને મોલ અંશ મળશે. મતલબ અહીંયા હું કોના ઉપર ભાર આપું છું? અંશ શબ્દ આપું છું. જો તમારે દળ અંશ જોઈતો હોય તો ઇન્ડિવિડ્યુઅલ માસ અપોન ટોટલ માસ, તો તમને દળ અંશ મળશે. અચ્છા, મોલ અંશ જોઈતો હોય તો ઇન્ડિવિડ્યુઅલ મોલ, પોતાના સ્વતંત્ર મોલ છેદમાં કુલ મોલ, તો તમને દળ મોલ અંશ મળશે. કદ અંશ જોઈતું હોય તો આપેલા ઘટકનું કુલ દળ, રાઈટ, છેદમાં કુલ દળ, તો એ તમને વોલ્યુમ ફ્રેક્શન મળશે. અચ્છા, હવે બીજો પ્રશ્ન કે જ્યારે આવો અંશ હોય એ અંશને જ્યારે તમે 100 વડે ગુણાકાર કરો છો તો ઇટ ગેટ્સ કન્વર્ટેડ ઇન્ટુ પર્સન્ટેજ, એટલે અહીંયા આવશે ઇન્ટુ 100. જ્યારે તમે આવું કરો છો ત્યારે તમને જે તે દળ અંશ હતો હવે એને બદલે બની જશે દળથી ટકાવારી. જો 100 નથી તો માત્ર દળ અંશ જ છે, એટલે એની ફ્રેક્શન ઇઝ મલ્ટીપ્લાઇડ બાય 100, એની ફ્રેક્શન ઇઝ મલ્ટીપ્લાઇડ બાય 100, you will get its proportion in percentage. એટલે અહીંયા જ્યારે હું 100 લખીશ તો જે દળ અંશ હતો એ હવે દળથી ટકાવારીમાં ફેરવાઈ ગયો. એટલે અહીંયા બે સંવિત આવી રીતે, એવું નહીં કે ટકાવારી, માત્ર દળ અંશ પણ પૂછે છે. હવે આ સમજવા માટે એક આપણે અગત્યનું ઉદાહરણ લઈએ. અચ્છા, ત્રીજી વસ્તુ અહીંયા એ પણ બતાવી દઉં કે ઘણી વખતે આપણી પાસે એવી ગાણિતિક માહિતી હોતી નથી. દળ અંશ એટલે સમજો કે હું એને એક્સ તરીકે લઉં છું, તો એક્સનું સંભવિત મૂલ્ય ગાણિતિક રીતે કેટલું હોય? તો એક્સ જે છે એ હંમેશા આપેલા સંયોજનમાં 1 કરતાં ઓછું હોય. ધ ફ્રેક્શન ઇઝ ઓલવેઝ લેસ ધેન 1 એન્ડ રાઈટ ઇટ ઇઝ ઓલવેઝ ગ્રેટર ધેન 1. તો ઇટ્સ વેલ્યુઝ લાઇઝ બિટવીન 0 એન્ડ 1. 0 કરતાં વધારે હોય અથવા તો 1 કરતાં ઓછું હોય. અચ્છા, આ જે છે એ હંમેશા અપૂર્ણાંક સંખ્યા જ હશે, એ ધ્યાન રાખી લો, કારણ કે 0 કરતાં વધારે છે ને 1 કરતાં ઓછી છે. ઓકે, પછી ત્રીજી વસ્તુ એ પણ ધ્યાનમાં રાખી લો, જ્યારે મોલ અંશની વાત નીકળેલી છે ત્યારે જેટલા ઘટકો હોય એ બધા જ ઘટકોના અંશનો સરવાળો કરો. દાખલા તરીકે ધારો કે 1નો મેં લીધો, અંશ x1 આવે છે. બીજો જે છે મોલ અંશ કે દળ અંશ એનો x2 આવે છે. ત્રીજો જે છે x3 આવે છે. આવી રીતે તમે કેટલા બધા લેશો તો એ બધાનો સરવાળો હંમેશા 1 જ થાય છે. મતલબ ધ સમ ઓફ ફ્રેક્શન્સ ઓફ ઓલ કોન્સ્ટિટ્યુઅન્ટ ઇઝ ઓલવેઝ 1. હવે સમજો કે ધારો કે તમને 2 જ ઘટક આપેલા છે, તો કોઈ એક ઘટકનો અંશ આપી દો તો બીજા ઘટકનો અંશ મળી શકે. એટલે કે x2 ઇઝ ઇક્વલ ટુ 1 - x1 અથવા x1 ઇઝ ઇક્વલ ટુ 1 - x2. તો આ જે હતી એ મોલ અંશની મેં એક થોડીક ગાણિતિક માહિતી આપી. ઓકે, હવે આપણે જે જવાનું છે એ તત્વનું ટકાવાર પ્રમાણ. દાખલા તરીકે ધારો કે યુરિયામાં ઉદાહરણ લઈએ તો યુરિયાનું અણુસૂત્ર છે ઇટ ઇઝ NH2CONH2. એક્ઝામની અંદર યુ ડોન્ટ એક્સપેક્ટ કે યુ વિલ બી હંમેશા તમને અણુસૂત્ર આપેલું છે, કેટલીક વખતે માત્ર નામ પણ આપેલું હોય, તો જાણીતા પદાર્થોનું નામ પણ યાદ રાખવાનું. ઓકે, યુરિયાને આ સ્વરૂપે લખતા H2, H4, C અને O બનશે. તો આ હિસાબે જોવા જઈશું તો નાઇટ્રોજનનું પ્રમાણ 14 છે એટલે થશે 28 ગ્રામ, પ્લસ હાઇડ્રોજનનું 4, પ્લસ કાર્બનનું 12, પ્લસ ઓક્સિજનનું 16 ઇઝ ઇક્વલ ટુ કુલ આણ્વીય દળ થશે 16. હવે ધારો કે નાઇટ્રોજનના
દળથી ટકાવારી પૂછેલી છે તો ધીસ ઇઝ ઇક્વલ ટુ નાઇટ્રોજનનું સમાવિષ્ટ દળ 28 છે, એનું કુલ દળ છે 60 ઇઝ ઇક્વલ ઇન્ટુ 100 કરશો તો આ કેન્સલ થઈ જશે અને જો તમે આનો ગુણાકાર કરશો તો એપ્રોક્સિમેટલી ઇટ વિલ કમ ટુ 46.6. તો આ જે થયું એ દળથી ટકાવારી થઈ. પણ એવું પૂછે કે નાઇટ્રોજનનો દળ અંશ કેટલો, તો આમાંથી 100 હટાવી દેશો એટલે બનશે 0.466. એ નો દળથી અંશ બને એટલે દરેક વખતે બે પ્રશ્નો સંભવિત હોય છે. તેવી જ રીતે ધારો કે તમને હાઇડ્રોજનથી દળથી ટકાવારી પૂછી તો હાઇડ્રોજનનું સમાવેશ દળ છે એ 4 છે, 4 ડિવાઇડેડ બાય 60 ઇન્ટુ 100 એટલે આ જે છે કેન્સલ થશે 15થી. ધીસ ઇઝ ઇક્વલ ટુ 6.67 સમથિંગ આવશે. તો આ જે થયું એનો દળથી ટકાવારી એનો અંશ પૂછે તો 0.0667 આવી રીતનો થશે, મતલબ એને 100થી ડિવાઈડ કરવાનું છે. એવી રીતે દાખલા તરીકે ધારો કે કાર્બનનું દળથી ટકાવારી પૂછી તો કાર્બનનું તમે 12 દાખલ કરશો તો 12/60 ઇન્ટુ 100 આ 5થી કેન્સલ થઈ જશે એટલે અહીંયા આવશે 20. ધીસ ઇઝ ઇક્વલ ટુ 20 આવશે. એવી રીતે ઓક્સિજનનું ટકાવારી દળથી ટકાવારી તો ઘણી વખતે હું એવું કહું છું કે આ ત્રણનો સરવાળો કરી અને એને 100માંથી બાદ કરી દેશો તો પણ મળશે. ઓક્સિજનનું જે પ્રમાણ છે એ 16, ઓક્સિજનનું જે પ્રમાણ છે એ 16 છે, આ 60 છે ઇન્ટુ 100 રાઈટ, આ આવશો તો પણ ઓક્સિજનનું તમને દળથી ટકાવાર પ્રમાણ મળશે. તો આમ કોઈ એક સંયોજનમાં માત્ર એકનું પણ પૂછે, અહીંયા તમને નાઇટ્રોજનનું પૂછેલું છે એટલે તમે માત્ર એક નાઇટ્રોજન ગણીને જવાબ લખશો અને એનો એક ઓપ્શન પણ આપેલો હોય, પણ જો સમાન તત્વોને ભેગા કરી દેશો તો ક્યારેય ભૂલ પડશે નહીં. એવી રીતે તમને હાઇડ્રોજનનું જોશો તમને આ જ હાઇડ્રોજન ગણતરી કરશો, આ લક્ષમાં નહીં લ્યો તો બધા ભેગા કરી દેશો. ઓકે, આના પછીના એપિસોડની અંદર રાઈટ તત્વ યોગમિતિની ગણતરીઓ પર આગળ જઈશું. આભાર.